રાજ્યમાં ચકચાર મચાવનાર 13 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના મામલામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। આ ગુનામાં બહુચરાજી એપીએમસી માર્કેટના હાલના ડિરેક્ટર હિરેન પટેલની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે તેને વરાછા વિસ્તારમાં આવેલ ઉમિયાધામથી ઝડપી લીધો હતો। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે હિરેન પટેલ પોતે બહુચરાજી એપીએમસી માર્કેટના ડિરેક્ટર હોવા ઉપરાંત ત્યાં પોતાની અલગ પેઢી પણ ચલાવતો હતો। જો કે તેની આ ઓળખ પાછળ તેણે સાયબર ફ્રોડનું મોટું રેકેટ ચલાવ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। હિરેને પોતાની પત્નીના નામે મહેસાણા અર્બન બેંકની એક શાખામાં ખાતું ખોલાવ્યું હતું। દેશના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલ રકમ આ ખાતામાં જમા કરવામાં આવતી હતી। પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર આરોપીએ માત્ર એક જ દિવસમાં 5 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીની રકમ પોતાના ખાતામાં જમા કરાવી હતી। ત્યારબાદ ચેક દ્વારા 16,68,001 રૂપિયા ઉપાડી તેનો અંગત ઉપયોગ કર્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે। હિરેન પટેલ સામે સાયબર ફ્રોડના ગુના સંદર્ભે દેશભરમાં અનેક ફરિયાદ નોંધાઈ છે। ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આંધ્રપ્રદેશ સહિત રાજ્યોમાં તેની સામે અત્યાચાર સુધીમાં 21 જેટલા કેસ નોંધાયા છે। તમામ કેસમાં છેતરપિંડીનો આંકડો 13 કરોડ રૂપિયાને વટાવી ગયો છે। આ કેસમાં હિરેન પટેલની પત્ની પણ આરોપી છે અને હાલમાં તે પાટણ જિલ્લાની સુજનીપુર જેલમાં છે। પોલીસનું માનવું છે કે આ ગુનામાં બંને પતિ પત્નીએ મળીને આખું નેટવર્ક ઊભું કર્યું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આરોપી પાસેથી અન્ય સાથી સંગાથીઓ અને રકમના વહેંચણી અંગે વધુ પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી છે।